સમાજ વાડી વાંકાનેરના લોકાર્પણ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી. વાંકાનેરમાં સૌપ્રથમવાર તૈયાર થયેલ શ્રી કોળી સમાજ વાડી વાંકાનેરનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કોળી સમાજ પ્રમુખ ધર્મેશભાઈ જીંજુવાડિયા, પૂર્વ સંસદ સભ્ય દેવજીભાઈ, સુરનગર મહંત શ્રી વાલજી ભગત ઠાકર, ની જગ્યા કાળાસર, જિજ્ઞેશાબેન મેર, ભગવાનભાઈ મેર તથા વાંકાનેરના આજુબાજુના સરપંચો, ઉપસરપંચો, સભ્યો, કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમમાં જિજ્ઞાસાબેન વાઘજીભાઈ ડાંગરિયા, લાલજીભાઈ રાઠોડ, ગોરધનભાઈ સરવૈયા, ભગવાનભાઈ મેર, રાજુભાઈ ભુવા, મેર રમેશભાઈ સારોલા, જીતેન્દ્ર દરજીયા વગેરે આયોજકે લોકાર્પણ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકામાંથી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં 16 થી 17 લાખના ખર્ચે પ્રથમવાર વાંકાનેરના આન્વે કોળી સમાજની વાડી બની હતી. અખિલ ભારતીય કોળી સમાજના મહિલા પ્રદેશ અધ્યક્ષ અને વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જિજ્ઞેશાબેન આર મેર દ્વારા મોટી રકમનું દાન આપવામાં આવ્યું. મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે અમારા સમસ્ત કોળી સમાજનું એક ભવન, જે કેમ્પસમાં અમારા કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા ભગવાન અને વેલનાથ બાપા, જે એક જ મંદિરમાં જેમની મૂર્તિ પ્રતિષ્ઠાન થયેલું છે, એ કેમ્પસમાં જ આજે આ સમાજવાડી જે નવી નિર્મિત થઈ છે એનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે અમારા સમસ્ત કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, આદરણીય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, અમારા સમસ્ત કોળી સમાજની સાથે જોડાયેલા ચુવાળિયા કોળી ઠાકોર સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ધર્મેશભાઈ, એવા જ અમારા દિનેશભાઈ, કાળાસર જગ્યાએથી વાલજી ભગત બાપા, આજુબાજુમાંથી અહીંથી અમારે વાઘજીભાઈ, જિજ્ઞાસાબેન, ચતુરભાઈ અને સમસ્ત કોળી સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમસ્ત કોળી સમાજની વાડીનું આજે અમે લોકાર્પણ કર્યું છે. આગામી દિવસમાં આ વાંકાનેર માટે સમસ્ત કોળી સમાજના લોકોને જે પ્રસંગોપાત મળવાનું થાય, એ અહીંથી મળીને સમાજના વિકાસની, એના ઉત્થાનની, પ્રગતિની સૌ સાથે મળીને એનું ચિંતન કરશે અને ભવિષ્યમાં સમસ્ત કોળી સમાજના સૌએ સાથે મળીને આ વિસ્તારની અંદર નવી પેઢી માટે જે કંઈ નાના મોટા પ્રગતિ માટે જે કંઈ વિચાર વિમર્શ કરવા માટેનું એક આ બેસવા માટેનું સ્થાન બની રહેશે. અમારા સમસ્ત કોળી સમાજના સૌ વાંકાનેરને પણ સમગ્ર કોળી સમાજના સૌ મિત્રોને, અમારા બંધુઓને વિનંતી છે કે આપણે સૌ સમાજના ભવિષ્ય માટે, સમાજની નવી પેઢી માટે, સમાજના વિકાસ અને ઉત્થાન માટે સૌ સાથે મળીને સમાજનું ચિંતન કરીએ અને આગામી દિવસમાં સમાજની નવી પેઢી શિક્ષિત બને, સંસ્કારી બને, ચારિત્રવાન બને અને ભવિષ્યમાં વહીવટી ક્ષેત્રે પણ ભાગીદાર બને, એ માટે સૌ સાથે મળીને સમાજનું ચિંતન કરે, એ મારી સૌને વિનંતી છે.